अपील है कि आपने कोशिश करवानी है कि अत्यारे अपनी फैमिली लिंकेज करी देवाय। फैमिली लिंकेज मतलब कि जे इन्यूमरेशन फॉर्म्स है आमा आपनो जे मैं जेम 3 क्राइटेरिया कीधा कि 1987 पहलाનું બર્થ હોય અને 2002 ની યાદીમાં તમારું નામ હોય તો 2002 ની યાદીમાં તમારું નામ ક્યાં છે અને ભાગ નંબર, પાર્ટ નંબર, સિરિયલ નંબર શું છે આમાં મેન્શન કરી દેવાના। 1987 થી 2004 ના વચ્ચેનું હોય તો આમાં પેરેન્ટ્સનું ક્યાં ભાગ નંબર, નામ નંબર છે, આ બધી એક્સરસાઇઝ જે છે ફેમિલી લિંકેજ કરવાની એક્સરસાઇઝ છે। આ ફેમિલી લિંકેજ આપણે ફરજિયાતપણે કરી દેવાની છે। જે ફેમિલી લિંકેજ નહીં થઈ શકતી હોય તો જ આધાર પુરાવા આપવાના છે। સો જ્યારે આપણે ફેમિલી લિંકેજ કરી દઈએ છીએ તો કોઈ આધાર પુરાવા આપવાની જરૂર નથી અને આપણું જે યાદી જે છે આ વધારે સુદૃઢ બનશે અને ડિસિઝન મેકિંગ પણ વધુ સારી થઈ શકે છે। અમને આજની તારીખમાં ગ્લોબલ ક્વેરી, ફોર એક્ઝામ્પલ આખા ઇન્ડિયામાં હું રાજસ્થાનનો, મારા પેરેન્ટ્સ જે છે મારી ફેમિલી રાજસ્થાનના વતની છે, તો મેં ગઈકાલે બેસીને રાજસ્થાનમાં મારા પેરેન્ટ્સના કયા બૂથ નંબર છે, કયા ભાગ નંબર છે અને 2002ની યાદીમાંનું નામ ક્યાં છે આ નામ મેં ગોથ્યું છે અને ગોથીને મારા ઇન્યુમરેશન ફોર્મમાં મેં લખ્યું છે। આ ફેસિલિટી તમામ બીએલઓઝને આપવામાં આવી છે। આપ બીએલઓઝને સંપર્ક કરશો, બીએલઓ પાસે હશે, બીએલઓ આપને ગાઈડ કરશે અને બીએલઓના સાથે સાથે તમામ પોલિટિકલ પાર્ટીઝના જે બીએલએસ જે છે આ પણ આ માહિતી જે છે આને યુઝ કરીને જે મોટાભાગે અહીંયા જે ગુજરાતના વતની છે આમાં મોટાભાગે ઇસ્યુ નહીં આવવાના, કારણ કે આપ સર્ચ કરી શકો છો। જે પરપ્રાંતીય છે આને મેચિંગ કરવામાં ખરેખર આપણે મેન્યુઅલી ચેક કરવાનું રહેશે, પણ આ પણ બીએલઓ આપને દરેક કોઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશન હોય, બીએલઓને મલ્ટિપલ રાઉન્ડ્સ ઓફ ટ્રેનિંગ આપવામાં આવી છે અને આ બીએલઓથી સંપર્ક કરશો, આપની દરેક શંકાનું સમાધાન બીએલઓ